અમદાવાદમાં રોગચાળાનો આતંક જોવા મળી રહ્યો છે। સાદા મેલેરિયાના 49 કેસ નોંધાયા, ડેન્ગ્યુના 64 કેસ સામે આવ્યા, ઝાડા ઉલટીના 1935 કેસ અત્યાર સુધી ચોપડે નોંધાયા છે। કમળાના 198 કેસ તો ટાઇફોઇડના 565 કેસ સામે આવ્યા છે। કોલેરાના 32 દર્દીઓ પીડિત મળ્યા છે। હાલમાં મે માસ દરમિયાન ઝાડા ઉલટીના 1935 કેસીસ, જોન્ડિસના 198 કેસીસ, ટાઇફોઇડના 565 કેસીસ અને કોલેરાના 32 કેસ રિપોર્ટ થયેલા છે। છેલ્લા અઠવાડિયાથી આ વોટરબોર્ન કેસીસમાં ક્રમશઃ ઘટાડો જોવા મળતો પડેલ છે। જે પણ કેસીસ રિપોર્ટ થયા છે કોઈ એક જગ્યાએથી એક વિસ્તારમાંથી રિપોર્ટ થયા હોય તેવું જણાતું નથી। રાજકોટ અગ્નિકાંડ મામલે હાઈકોર્ટના આદેશ બાદ એફિડેવિટ ફાઇલ કરવામાં આવી છે। ત્યારે ગુજરાત હાઈકોર્ટના બાર એસોસિએશનના પ્રમુખે સુનાવણી બાદ એફઆઈઆર અને પૂર્વ કમિશનર પર સવાલ ઉઠાવ્યા। બાર એસોસિએશનના પ્રમુખ બ્રજેશ ત્રિવેદીએ કહ્યું કે સુનાવણી બાદ અનેક નવી બાબતો સામે આવી છે। ફેક એફઆઈઆર પણ સામે આવી અને ઘટના સ્થળે એક પણ એવિડન્સ રહેવા દીધા નથી। રાજકોટ, વડોદરા, રાજકોટના વર્તમાન અને પૂર્વ કમિશનરોની એફિડેવિટ મળી છે। આ સાથે તેમણે પૂર્વ કમિશનર પર સવાલ ઉઠાવતા કહ્યું, ગેમ ઝોનને તોડી પાડવાના હુકમ બાદ મનાઈ હુકમ કરવામાં આવ્યો હતો, તો એ મનાઈ હુકમ હટાવવા શું પગલાં લીધા? મને એ સમજાતું નથી સાહેબ કે એ દિવસે જો તમારા કુટુંબમાંથી કોઈ હોત તો પણ તમે આ જ ભાષાનો પ્રયોગ કર્યો હોત કે તમે પણ બીજા ફેમિલીની જેમ ન્યાયની આશામાં બૂમાબૂમ કરતા હો। તમારી ઓફિસમાંથી તોડી પાડવાની નોટિસ જે અત્યારે મીડિયામાં દેખાય છે, ગયા વર્ષે આવી અને એનો મનાઈ હુકમ લીધો એવા સમાચાર આવે છે, તો એ મનાઈ હુકમ ઉઠાડવા માટે શું પગલાં લીધા? કોઈ જવાબ નથી। રાજ્યમાં મતગણતરીને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી છે, જેને પગલે આણંદ લોકસભા બેઠકની અને ખંભાત વિધાનસભાની પેટા ચૂંટણીની મતગણતરી વિદ્યાનગરની બીજેવીએમ કોમર્સ કોલેજ અને નલિની આર્ટ્સ કોલેજ ખાતે હાથ ધરાશે। હાલ તમામ ઈવીએમ મશીનની સાચવણી માટે અને પોલીસ અને બીએસએફના જવાનો તૈનાત કરવામાં આવ્યા છે। સાથે જ મતગણતરીના કેન્દ્ર પર જવાનો દ્વારા સીસીટીવી થકી ચાંપતી નજર રખાઈ રહી છે। કાઉન્ટિંગ સેન્ટરના અરેન્જમેન્ટ જે રીતે ઈવીએમનો મૂવમેન્ટ કોઈ પણ લોકો સાથે ક્રિસક્રોસ નહીં થાય, આ બધી સગવડો અને કાઉન્ટિંગ એજન્ટ્સને બેસવાની બધી વ્યવસ્થાઓ અને કાઉન્ટિંગમાં જે ઇલેક્શન કમિશન તરફથી જેટલી સૂચનાઓ છે એ સૂચનાઓની અમલવારી થઈ રહી છે કે કેમ, અને આ બધી અમલવારીમાં માર્ગદર્શન પણ પૂરું પાડવા માટે આજે કાઉન્ટિંગ ઓબ્ઝર્વર જે ગણતરી નિરીક્ષક અહીંયા મતગણતરી કેન્દ્ર ખાતે ઉપસ્થિત રહીને અમુક સૂચનો આપ્યા છે। મધ્ય ગુજરાતના આણંદ લોકસભાની બેઠક અને ખંભાત વિધાનસભાની જે પેટા ચૂંટણી યોજાઈ છે તે બંનેની મતગણતરી આવતીકાલે સવારે 8 વાગે વિદ્યાનગરની નલિની આર્ટ્સ અને બીજેવીએમ કોલેજમાં હાથ ધરવામાં આવશે। હું ચોક્કસ દ્રશ્યમાં બતાવવા માંગીશ બીજેવીએમ કોમર્સ કોલેજ, જ્યાં વિધાનસભા વાઇઝ ક્યાં મતગણતરી હાથ ધરાશે તેના રૂમ નંબર બી દર્શાવવામાં આવ્યા છે। પ્રથમ પોસ્ટલ બેલેટની ગણતરી હાથ ધરવામાં આવશે। બીજેવીએમ કોલેજમાં ઈવીએમ જ્યાં સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવે છે તેની સાચવણી માટે પોલીસ તંત્ર એલર્ટ છે। પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવે છે। સાથે સાથે બોર્ડર સિક્યુરિટી ફોર્સના જવાનો પણ અહીંયા તૈનાત કરવામાં આવે છે। આ જે તમામ ઈવીએમ છે તેની સાચવણીની જેની મુખ્ય જવાબદારી છે એ આણંદ જિલ્લાના પોલીસ વડા દિવસમાં 2 રાઉન્ડ અહીંયા લે છે। મુખ્ય જિલ્લા ચૂંટણી અધિકારી આણંદ એટલે કે કલેક્ટરની જે જવાબદારી છે, આણંદ કલેક્ટર પણ દિવસમાં 2 વાર અહીંયા મુલાકાત લે છે। આણંદ લોકસભા બેઠકની જો મતોની વાત કરીએ તો 17,80,000 જેટલા મતદારો ધરાવતી આ બેઠક છે, જેમાં 11,57,000 જેટલા મતદારોએ મતદાન કર્યું છે। લગભગ 68 થી 69% જેટલું મતદાન થયું છે। આવતીકાલે જે મતગણતરી હાથ ધરવામાં આવશે તે મતની જે ગણતરી બાદ જ ચોક્કસ જાણી શકાશે કે મતદારોએ કોંગ્રેસના ઉમેદવાર અમિત ચાવડા કે ભાજપના ઉમેદવાર મિતેશ પટેલને વિજયી બનાવ્યા છે। જનક જાગીરદાર, ન્યૂઝ 18 ગુજરાતી, વિદ્યાનગર। લોકસભાની વડોદરા બેઠકના મતગણતરી માટે ચૂંટણી પંચની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે। પોલિટેકનિક કોલેજ ખાતે મતગણતરી હાથ ધરાશે। લોકસભાની ગણતરી માટે 98 ટેબલ પર 19 રાઉન્ડમાં ગણતરી થશે। વાઘોડિયા બેઠકની મતગણતરી 14 ટેબલ પર 19 રાઉન્ડમાં થશે। પોસ્ટલ બેલેટની ગણતરી માટે અલગ હોલ રાખવામાં આવ્યો છે। ગણતરીની કામગીરીમાં 620 કર્મચારીઓ જોડાવાના છે। સમગ્ર મતગણતરી કેન્દ્ર પર 750 સુરક્ષા જવાનો 30 સ્તરીય સુરક્ષા પૂરી પાડશે। મતગણતરીને લઈને પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું। મતગણતરીના દિવસે નો પાર્કિંગ ઝોન, પ્રતિબંધિત રસ્તા જાહેર કરાયા છે। 4 થી વધુ વ્યક્તિ એકત્રિત થવા પર કે સભા સરઘસ પર પણ પ્રતિબંધ લગાવાયો।
બીજું 3 લેયર સિક્યુરિટી, એટલે પહેલું લેયર કેમ્પસથી 100 મીટર બંને બાજુ, બીજું કેમ્પસ ઉપર પણ પોલીસ તૈનાત કરવામાં આવશે એના ગેટ ઉપર. એ સિવાય જે બિલ્ડિંગનો જે ગેટ છે ત્યાં પણ સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ જે છે અને સ્ટેટ આર્મ પોલીસ ફોર્સ છે એની સિક્યુરિટી રાખવામાં આવશે. એ ઉપરાંત બિલ્ડિંગની અંદર સ્ટ્રોંગ રૂમ અને કાઉન્ટિંગ હોલ જે છે ત્યાં CAPFના જવાનો તૈનાત કરવામાં આવશે. ભરૂચ લોકસભા સંસદીય મતગણતરી 14 ટેબલ પર હાથ ધરાશે. ભરૂચ બેઠકની 23 રાઉન્ડમાં મતગણતરી થશે. 11,91,877 મતદારોના વોટ તેમજ પોસ્ટલ બેલેટના 8,729 અને સર્વિસ વોટર્સ મતદાનની મતગણતરી હાથ ધરાશે. જિલ્લા વહીવટીતંત્રએ મતગણતરી માટેની તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે. પોલિટેકનિક કોલેજ ભરૂચ ખાતે મતગણતરી હાથ ધરવામાં આવશે. કરજણ, ડેડિયાપાડા, જંબુસર, વાગરા, ઝઘડિયા, ભરૂચ અને અંકલેશ્વર મળી કુલ 7 વિધાનસભાની અલગ અલગ 14 ટેબલ પર મતગણતરી કરાશે. અમારા મેનપાવર જે અમારી સાથે સાથ એસીનો મેનપાવર છે, કાઉન્ટિંગનો, એમની ટ્રેનિંગ થઈ ચૂકી છે. લોજિસ્ટિક્સમાં સાથે સાથ એસી તેમજ 8મું પોસ્ટલ બેલેટનો અલગ એક ખંડ, એમ કરીને એની પણ 8 જગ્યાની અમારી કાઉન્ટિંગનું લોજિસ્ટિક્સની સંપૂર્ણ તૈયારી થઈ ચૂકી છે. મતગણતરીને લઈને ભાજપનું ખાસ આયોજન. ભાજપ દ્વારા પરિણામને લઈને કરાઈ તૈયારીઓ. ચૂંટણી મતગણતરી માટે 1.5 લાખ કાર્યકરો ઉતર્યા છે મેદાને. 1.5 લાખ કાર્યકરો 25 બેઠકોમાં પરિણામની કરશે કામગીરી. લોકસભાની બેઠકો વાઇઝ કાર્યકરોને સોંપાઈ છે કામગીરી. બૂથ વાઇઝ મતગણતરી સહિતની કામગીરીમાં સહભાગી થશે. લોકસભાની ચૂંટણી આચારસંહિતાના પાલન સહિતની કામગીરી, મતદાન બાબતોની જાણકારી સાથે મતદાન પ્રક્રિયામાં જોડાય તે માટે કાર્યકરો આપી છે ભાજપે તાલીમ. ગુજરાતની વાત કરું તો અંદાજિત 1.5 લાખ જેટલા કાર્યકર્તાઓ કાલે મતગણતરીમાં જોડાશે. પ્રત્યેક બૂથમાં અમારા મિનિમમ 3 કાર્યકર્તાઓ છે. જે પ્રમાણે અમે લોકસભાની ચૂંટણીને લોકસભાના પ્રભારી મૂક્યા હતા, એ પ્રભારીની આખી ટીમ સુધી, જે બૂથ સુધીની આખી ટીમ છે, એ વિધાનસભા વાઇઝ, મંડળ વાઇઝ, જિલ્લા વાઇઝ, બૂથ અને શક્તિ કેન્દ્ર સુધી જ્યાં EVM જે બી લોકસભાના સુરક્ષિત રખાયા છે એ પ્લેસીસ ઉપર જઈને બૂથ વાઇઝ 3 કાર્યકર્તાઓ આખી મતદાન ગણતરીમાં ભાગ લેશે. બુલેટિનમાં રોકાઈશું એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. લોકો સમજે છે તો પણ એનો ટેસ્ટ ઉતરતો નથી. એટલે 20 દિવસ, 25 દિવસ કે 30 દિવસ સુધી આપણે ફ્રીજમાં રાખીએ અને પછી ખાવી હોય તો પણ એને ખાઈએ તો એનો સ્વાદ એવો ને એવો જળવાઈ રહે છે. એટલા માટે સોનપરી હાલમાં એક્સપોર્ટમાં બી ખૂબ ડિમાન્ડ આવી રહી છે. એટલે એનું વધારેમાં વધારે ખેડૂતો વાવેતર કરે અને સારામાં સારા પૈસા મેળવી શકે એમ છે. પાછલા દિવસોમાં ઘણા એક્ઝિટ પોલ રજૂ થયા, જે જોઈને તમને પણ એકાદ વાર તો આ સવાલ થયો જ હશે કે આખરે આ એક્ઝિટ પોલ શું છે અને કયા આધાર ઉપર તેને કાઢવામાં આવે છે. ગુજરાતમાં આખરી ગરમીનો અંતિમ દિવસો ચાલી રહ્યા છે. હવે